ગુજરાતમાં સૌપ્રથમવાર એમએસસીઝેમેબ પ્રોફાઇલ એક્સેસની સર્જરી સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સફળ રીતે કરી છે। દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે 1,28,00,000ના ઇન્જેક્શનો વિનામૂલ્યે અપાયા હતા। સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર એમએસસીઝેમેબ પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે। 41 વર્ષીય જન્મથી હિમોફિલિયાના પીડિત લાલુભાઈ નાનજીભાઈ લોહનું સફળ ઓપરેશન કરી સ્વસ્થ કરાયા છે। ઓપરેશન પહેલા, ઓપરેશન દરમિયાન અને બાદમાં 1,28,00,000ના ઇન્જેક્શનો વિનામૂલ્યે આપી દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભૂતેડી ગામના વતની લાલુભાઈએ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને દેવદૂત બનીને નવું જીવન આપ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી। લાલુભાઈ લોહ નામનું પેશન્ટ જે 16મી ડિસેમ્બરે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું। એને એક લોહીની ગાંઠ ડાબા પગના પાછળના ભાગે હતી જે ધીરે ધીરે વધતી જતી હતી। લાંબા સમયથી દર્દી હેરાન થતું હતું। ગુજરાતના અન્ય સેન્ટરોમાં પણ સંપર્ક કરતા કોઈ જગ્યાએ એમને પોઝિટિવ રિસ્પોન્સ નહીં મળ્યો એવું દર્દીનું પોતાનું કહેવું છે। અને આપણે ત્યાં એમને ઓર્થોપેડિક વિભાગમાં ડૉક્ટર હરિમેનન સાહેબના વડપણ હેઠળ એમના યુનિટમાં દાખલ કરવામાં આવ્યું હતું। ડૉક્ટર નીતિન ચૌધરી અને એમની ટીમ દ્વારા એનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું। અને આ દર્દીમાં ખાસ બાબત એ હતી કે એમને હિમોફિલિયા ફેક્ટર 8 વિથ ઇન્હિબિટર ડેફિશિયન્સીની ખામી હતી, જેમાં એમને ફેક્ટર 8થી એની સારવાર ના થઈ શકે, ફેક્ટર 7 આપવું પડે। એટલે ફેક્ટર 7ના અંડર કવરમાં રાખી અને એની સફળ સર્જરી કરવામાં આવી, જે ખૂબ જ મોંઘા પડતા હોય છે। પણ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ GMSCL તરફથી એ ફેક્ટરો અમને પ્રાપ્ત થયા। આ અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયક જણાવે છે કે હિમોફિલિયા પીડિત લાલુભાઈની એમએસસીઝેમેબ પ્રોફાઇલ એક્સેસની સારવાર કરવામાં આવી છે। આવી સર્જરી સરકારી હોસ્પિટલમાં ગુજરાતમાં સૌપ્રથમવાર કરવામાં આવી છે। સર્જરીમાં હિમોફિલિયા સોસાયટીના સુરત ચેપ્ટરના સહયોગ અને રાજ્ય સરકારની મદદથી ફેક્ટર્સ 7-2 mgના એક ઇન્જેક્શન જેવા 160 ઇન્જેક્શન એટલે કુલ 320 mgના ઇન્જેક્શન દર્દીને આપવામાં આવ્યા હતા। 2 mgના એક ઇન્જેક્શનની કિંમત આશરે 80,000 જેટલી થાય છે, ત્યારે આ દર્દીને અંદાજિત ₹1,28,00,000ના ઇન્જેક્શન આપી સ્વસ્થ કરવામાં આવ્યા છે। અને એ 320 મિલીગ્રામ જેટલો ડોઝ ટોટલ આપવો પડ્યો અને જેની કિંમત લગભગ 1,28,00,000 જેટલી આશરે થાય છે। તો આટલી અને તદુપરાંત આ ઓપરેશનની પણ પ્રાઇવેટમાં 3 થી 4 લાખ કરવાની એની ફી થતી હોય છે। તો એ બધી જ તમામ પ્રકારની સારવાર અત્રે સિવિલ હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવી। એમાં ડૉક્ટર ધારિત્રી પરમાર, અમારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ઓર્થોપેડિક વિભાગ અને નર્સિંગ સ્ટાફ તમામનો ખૂબ સાથ સહકાર રહ્યો છે। એ 16 ડિસેમ્બરે દાખલ કર્યા અને ઓપરેશન અઠવાડિયા પહેલાં થયું। 26 ડિસેમ્બરે ઓપરેશન કરવામાં આવ્યું। અત્યારે પણ એડમિટ છે અને હજુ કદાચ 2-4 દિવસ રાખવું પડશે, પણ એ બિલકુલ સંપૂર્ણ સાજા થઈ ગયા છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગત તારીખ 26મી ડિસેમ્બરે ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર હરિ મેનનના માર્ગદર્શન હેઠળ ટીમના ડોક્ટર દીક્ષિત, ડોક્ટર નિમેશ તથા એનેસ્થેસિયાના ડોક્ટર બંસરી કથિરિયા સાથે મળીને ઓપરેશન કર્યું હતું। 3 થી 4 કલાકની જટિલ શસ્ત્રક્રિયા કરી ગાંઠને દૂર કરી ગાંઠમાંથી 3 લિટર દૂષિત રક્ત દૂર કર્યું। આમ નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયાની ટીમ, રેસિડેન્ટ ડોક્ટરો તથા વર્ગ 4ના કર્મયોગીઓના સહિયારા પ્રયાસથી ઓપરેશન સફળ થયું હતું। મારું નામ લાલુભાઈ નાનજીભાઈ લોહ, જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભૂતેડી ગામનો રહેવાસી છું। મને હિમોફિલિયા નામની બીમારી છે, જે મારા ડાબા પગની અંદર ગોઠ હતી લોહીની, જે મને બહુ તકલીફ પડતી હતી। મેં પાલનપુર, મહેસાણા, પાટણ, અમદાવાદ અલગ અલગ જગ્યાએ બતાવી, પણ હિમોફિલિયાના કારણે સર્જરી કરવામાં બહુ દિક્કત રહેતી હતી। પછી અમે હિમોફિલિયા સોસાયટી સુરતના સહયોગથી અમે સુરત સિવિલ હોસ્પિટલમાં આવ્યા। ત્યાં ઓર્થોપેડિક વિભાગમાં અમે બતાવ્યું તો ડૉક્ટર સાહેબે અમારી સર્જરી કરવા તૈયારી બતાવીને એમને કીધું કે કોઈ ગભરાવા જેવું નથી। અને ગુજરાત સરકારના સહયોગથી સુરત સિવિલે મારી ₹1 ખર્ચ વગર સર્જરી કરી અને મને એક નોર્મલ જિંદગી આપી। એ બદલ હું સુરત સિવિલનો, ગુજરાત સરકારનો અને અમારી સોસાયટીનો આભાર માનું છું, સુરત સોસાયટીનો। આ અંગે દર્દી લાલુભાઈ જણાવે છે કે 1 વર્ષ પહેલાં મને ડાબા પગમાં હિમોફિલિયાની ગાંઠ થઈ હતી। નજીકમાં મહેસાણા, અમદાવાદની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં ચેકઅપ કરાવ્યું હતું,
પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં 1 કરોડથી વધુનો માતબાર ખર્ચ થતો હોવાનું તબીબોએ જણાવ્યું. મારી આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે કોઈએ મારો હાથ ઝાલ્યો નહોતો. સુરતની હિમોફિલિયા સોસાયટી દ્વારા જાણવા મળ્યું હતું કે સુરતની સિવિલમાં આ ઓપરેશન શક્ય બનશે, જેથી હું એકાદ મહિના પહેલા નવી સિવિલમાં આવીને બતાવ્યું હતું. અહીંના ડોક્ટરોએ ઓપરેશન કરવાની તત્પરતા બતાવી. કોઈપણ ચાર્જ વગર મારું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું તેવું જણાવી સિવિલના હોસ્પિટલના તમામ ડોક્ટરો અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત.